આપણે વરસાદ જમીનને માંડવી એટલો ભાઈ ડગો થઈ ગયો હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો ભાઈ મજામાં જ હશો. અને સવારના વાગ્યા છે 9 અને આપણે જો મસ્ત મજાની માંડવી છે ને આપણે વરસાદ ભાઈ ખાલી રેડા નાખી ગયો ને એટલું જ છે, બાકી કાંઈ નથી. એવડી મોટી આગાહીમાં ભાઈ ખાલી છે ને માખલી માટી પડલી જેવા તેવા વાવણા બાકી હતા ને બધાના વાવણા થયા છે. બાકી કોઈને પાણીવાળીમાં ભરાણા નથી. અને એને હિસાબે જમીનને માંડવી એટલો ભાઈ ડગો થઈ ગયો હે ને વાત ના પૂછો. એક વરસાદ અને એક માંડવીનું બી બેય હે ને અમને માંડવીના બીએ ભાઈ છે ને વાવી તો ખરી પણ થોડીક પોચી હતી ને અમારે મારેલા હતા ખેપા ને વરસાદને કારણે જમીન પોચી રહી ગઈ હતી. એને હિસાબે છે ને માંડવી થોડીક ઊંડી વહી ગઈ છે. અને જો આવી ઉગી છે આજ કરે, હજી તો ઉગતી આવે છે આમાં મસ્ત મજાની. જો આમ તો સીધી વાયરું દેખાય છે અને આમ જોઈને તેને બહુ ખાલા હે, એટલે એવું કાંઈક છે. અને આ છે એની બી છે, પણ આ આપણે પોલારીનું ફુવારા હાંકીને વાવ્યું હતું એટલે મસ્ત ઉગી ગયું છે. કારણ કે પાણી છે ને ધરો હોય ને એટલે જમીન કઠણ થઈ જાય. અને આ છે ને વરસાદ જણો વેરહો ને એટલે જમીન રહી ગઈ પહોંચી એટલે દતાર વયો ગયો ઊંધો એટલે થોડી ઊંડારી ગઈ છે. અને આપણે ભાઈ નેદવાનો ટાઈમ થઈ ગયો છે તો એટલું બધું નેદું છે. અને અહીંથી ચાલુ કર્યું છે. આ છે ને બધું મારે એકલીને નેદવાનું છે આજ ઘરે, કારણ કે મજૂર છે નહીં. અને ધીરે ધીરે ચાલુ રાખવું, ઉગાણ થાય નહીં એકલાઓને, એટલે ધીરે ધીરે આપણે ટાઈમ મળે ત્યાં નેદા રાખો એટલે છે ને ટાઈમો ટાઈમ નેદાઈ જાય. વરસાદ પાછો આવી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય આપણે બધી માંડવી નેદાય. અને બપોર પછી આપણે આંકવાનું છે હાથી, તો હે ને એટલું ખાલી આ માંડવી મોટી છે નહીં આવતી એટલી નેદી નાખું ને બપોર થાય તો બપોર પછી હાથી આંકવાનું છે એટલે આપણે આ આટલું કામ નીકળી જાય. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જો આટલીક જ નેદવાની રહી છે ને વાગ્યા છે 11:30, તો એટલી નેદી નાખીએ ને પછી જોજો ક્યાંય વાદળા નથી, ક્યાંય અગાહી નથી. અગાસીવાળા એમ કહે છે કે ભાઈ અગાહી હતી, વાદળા હતા, જે આદર હતો એ છેટો વયો ગયો છે. ક્યાંથી ભાઈ આદર આવે છે ખબર નથી પડતી. કોક કોક છાંટા ચાલુ થઈ જાય એમ થાય કે આગણી આવી જાય, મનાવી છાંટામાં વયો જાય. અને આપણે ભાઈ કાલે હે ને ફરતે હેઠે હે ને દવા મારી છે ખડની, તો એ કામ આપણું પૂરું થઈ ગયું છે. કાલ 9 પંપ છાંટ્યા છે ખડની દવાના. અને હવે આપણે વાડીમાં માંડવી વચ્ચે જ નેદવાનું, એક ટેન્શન ખતમ. 2 વાર નેદી લઈને એટલે પતી ગયું. પછી હાતમ પછી, અને હાતમને હવે જાજી વાર નથી, હમણાં જ હાતમ આવી જાય. આપણે તો નેદવાની ખેસ રાખી જોવાની. હું એકલી છું નેદવામાં એટલે થોડીક તાણ તો પડશે, પણ નેદા રાખવાનું. વરસાદ એવો બધો છે ને એટલે માહે ચોખ્ખું જ રહીએ, ખડ બહુ થાય ને. જો ચાલુ વરસાદ રહીએ તો પાછળ નેદતા જાય ને પાછળ હોય એવું ને તો ખડ થઈ જાય. તો એક એ ફાયદો છે અત્યારે તો પાણી નથી ને એ મોટું નુકસાન છે. વરસાદ જો એકવાર પાણી થઈ જાય એવું આવી જાય ને તો મોટો ફાયદો છે. અને કંઈક જોજો આગતરી માંડવી છે ને જોઈ, અને ઓલી માંડવી છે ને જરાય ગમતી નથી. જઈ આ એવી જ હતી, પાખી લાગતી હતી, મસ્ત થઈ ગઈ છે. અને આ થઈ તો જાય અત્યારે છે ને ગમતી નથી, હવે એવી થઈ ગઈ છે. જઈ લ્યો વાદળા. અને ફરતે ભાઈ ટ્રેક્ટર ચાલુ થઈ ગયા હાથી આંકવાના. અને આપણે ખરપડું લઈને ઊભા છીએ હજી. તો આ હે ને બપોર થાય ને તો કામ પતાવી જાય ને બપોર પછી હવની આયરે હે ને આપણે એ ટ્રેક્ટર આંકવું ચાલુ કરી દઈએ એટલે ખાતી હાલી જાય ને બધેમાં કમ્પ્લેટ, એટલે નેદવાની મજા આવે. અને જે પાટલામાં ખડ હોય ને એ ઉપાડવું ના પડે, એટલે એક એ ફાયદો. એટલે ગાય હે ને આટલું બપોર થાય ને 11:30 જેવું થયું છે, 12:30 થાય ને તો આપણે નેદી લઈ અને ખાઈ પીને કામ કરી ઘરનું પાછા વર્ગી જાય હાથીમાં. અને અવાર ખેસ રાખવી જોઈએ ભાઈ કામમાં, કારણ કે હું એકલી છું કરવાવાળી, તો ખૂટે નહીં એકલીથી. એટલે કામને ફટાફટ થોડીક સ્પીડ રાખવાની, બીજું કાંઈ નથી થવાનું ભાઈ.